गुड मॉर्निंग स्टूडेंट्स। नेक्स्ट प्रकीर्ण स्वाध्याय નીચેના વિધેયોનું x પ્રત્યે વિકલિત મેળવો એટલે કે dy by dx આપણે શોધવાનું છે। પહેલો પ્રશ્ન જોઈએ, y બરાબર આપેલું છે 3x² - 9x + 5 એની 9 ઘાત। આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો ચેઇન રૂલની મદદથી એટલે કે સાંકળના નિયમની મદદથી એને સોલ્વ કરીએ તો આ વિધેયને આખાને x કહી દઈએ તો x ની 9 ઘાતનું વિકલન થાય 9x ની 8 ઘાત। ओके, तो x से सापेक्ष विकलन करता dy by dx बराबर 9 × 3x² - 9x + 5 એની કેટલી ઘાત થશે 8 ઘાત। ઓકે, ઇન્ટુ આપણે શું કરીશું અહીંયા આગળ જેને x કીધા એનું આપણે ફરીથી વિકલન કરીએ છીએ એટલે dy by dx ઓફ 3x² - 9x + 5। તો સાદું રૂપ આપીએ, ફરીથી આનું વિકલન કરીએ 9 × 3x² - 9x + 5 એની 8 ઘાત ઇન્ટુ આનું વિકલન થશે 6x - 9। ઓકે, તો આ એનું વિકલન થઈ ગયું। અથવા અહીંયાથી તમે 3 કોમન નીકળ્યા છે તો કોમન પણ નીકાળી શકો। ઓકે, 3 કોમન કાઢો એટલે 9 તરી 27, 3x² - 9x + 5 એની 8 ઘાત ઇન્ટુ 3 કોમન એટલે 2x - 3। બંને જવાબ સાચા છે, કોઈ પણ તમે લખી શકો છો। नेक्स्ट एग्जाम्पल नंबर 2, y बराबर sin³ x + cos ની 6 ઘાત। આપણે બંને વિધેય સરવાળામાં આપ્યા છે એટલે આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે dy by dx પ્રથમ વિધેય જે છે sin³ x એનું વિકલન કરીએ એટલે 3 ઘાત આગળ આવશે એટલે 3 sin² x અને sin x નું ફરીથી કરીએ એટલે cos x। સેમ cos ની 6 ઘાતનું આપણે વિકલન કરીએ એટલે કે 6 cos ની 5 ઘાત। ओके, इंटू cos નું ફરીથી કરીએ એટલે -sin x। ओके, બંને વિધેયમાંથી sin x અને cos x કોમન નીકળશે તો અહીંયા આગળ આપણે sin x × cos x કોમન નીકાળીએ, જોડે જોડે 3 પણ કોમન નીકળે છે બંનેમાંથી એટલે 3 sin x × cos x કોમન નીકાળીએ તો અહીંયાથી 3 cos x અને sin x કોમન નીકળે એટલે 1 sin x બાકી વધશે, 3 નીકળી ગયા, sin x નીકળી ગયા। ઓકે, અને બીજું અહીંયા માઇનસ સાઇન છે એટલે -2 રહેશે અહીંયાથી અને સાઇન નીકળી ગયા એટલે cos ની 4 ઘાત। ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા dy by dx। ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3, જો વિદ્યાર્થી મિત્રો 5x ની 3 cos 2x ઘાત છે એટલે કે આધારમાં પણ x છે ઘાતાંકમાં પણ x છે એટલે x⁻x ટાઈપ પ્રકારનું ફંક્શન થયું એટલે આપણે બંને બાજુ log લઈશું તો log y બરાબર 3 cos 2x × log 5x। ओके, બંને બાજુ આપણે log લઈ લીધા એટલે હવે પેલું ઘાત આગળ ગુણાકારમાં આવી ગઈ એટલે ગુણાકારના નિયમ પ્રમાણે આપણે એનું વિકલન કરીશું। હવે x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે log y નું થાય 1/y અને y નું ફરીથી થશે એટલે dy by dx। બે વિધેય છે અહીંયા આગળ પ્રથમ અચળ રાખીએ એટલે કે 3 cos 2x આપણે અચળ રાખીએ, log x નું વિકલન થાય 1/x એટલે 1/5x, 5x નું ફરીથી કરીશું એટલે 5 પ્લસ હવે બીજું વિધેય અચળ રાખીએ એટલે કે 3 log 5x અચળ રાખીએ અને આપણે cos 2x નું વિકલન કરીએ એટલે -sin 2x અને 2x નું ફરીથી થશે 2। આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ વિકલન થઈ ગયું છે, આપણે dy by dx શોધવાના છે। dy by dx ને આપણે કરતા બનાવીએ તો dy by dx બરાબર અહીંયા y ગુણાઈ જશે। ઓકે, 5 5 કેન્સલ થશે એટલે 3 cos 2x upon x પ્લસ પણ અહીંયા માઇનસ સાઇન છે આગળ લઈ દઈએ આપણે એટલે અહીંયા સાઇન આવશે -3 × 5 અને 2 સોરી log 5x એટલે એઝ ઇટ ઇઝ રહેશે 3 × 2 એટલે 6 log 5x × sin 2x। ઓકે, તો આ આપણું વિકલન થઈ ગયું, પરંતુ અહીંયા આગળ y છે તો y એટલે આપણી ઓરિજિનલ રકમ એટલે y ની કિંમત આપણે પાછી મૂકી દઈએ ત્યાં dy by dx બરાબર y છે આપણી પાસે 5x એની 3 cos 2x। ओके, અને બાકી કૌંસમાં એઝ ઇટ ઇઝ એટલે કે 3 cos 2x upon x -6 log 5x × sin 2x। ઓકે, તો આ થઈ ગયું dy by dx। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4, sin ઇન્વર્સ x × √x 0 < x < 1। ઓકે, sin ઇન્વર્સની રેન્જ અહીંયા આગળ x ની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે હશે, જો ઋણ આવે તો અહીંયા વ્યાખ્યાયિત થશે નહીં। હવે અહીંયા આગળ સૌથી પહેલા આપણે સાદું રૂપ આપીએ તો આપણી જે રકમ છે એને ચેન્જ કરીએ। અહીંયા 1/2 ઘાત છે, અહીંયા x ઘાત છે એટલે x ની કેટલી થશે
3/2 ઘાત એટલે સાઇન ઇન્વર્સ x ની 3/2 ઘાત. વિકલન કરીએ તો dy/dx સાઇન ઇન્વર્સ x નું વિકલન થાય વિદ્યાર્થી મિત્રો 1/√1 માઇનસ x સ્ક્વેર. x એટલે આપણી પાસે છે x⁻³ એનો સ્ક્વેર. ઓકે, સાઇન ઇન્વર્સ x નું વિકલન 1/√1 માઇનસ x સ્ક્વેર ઇન્ટુ, ઓકે, આપણે x નું ફરીથી કરીએ એટલે કે આ જે x⁻³ છે એનું ફરીથી કરીએ એટલે ઘાત આગળ આવશે, એક ઘાત ઓછી થશે એટલે ઉપર કેટલી ઘાત વધશે 1/2. ફરીથી જોઈએ સાઇન ઇન્વર્સ x અને x કહીએ 1/√1 માઇનસ x સ્ક્વેર, બોલવાના x લખવાના x⁻³ એનો સ્ક્વેર. હવે આ x નું ફરીથી કરો એટલે ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 3/2 માંથી એક ઓછા થશે એટલે 1/2. નેક્સ્ટ dy/dx બરાબર અહીંયા આગળ 1/√1 માઇનસ 2 કેન્સલ થશે એટલે આન્સર આવશે અહીંયા આગળ x³ ઇન્ટુ 3/2 એઝ ઇટ ઇઝ અને આને આપણે √x લખી શકીએ છીએ. તો આપણો આન્સર છે. અથવા એને આ રીતે પણ લખી શકાય 3/2 કોન્સ્ટન્ટ આગળ અને કોમન રૂટ આપણે એપ્લાય કરીએ તો આ √x થઈ ગયા અને છેદમાં 1 માઇનસ x³. ઓકે, તો dy/dx આપણને મળી ગયો. બંનેમાંથી કોઈ પણ ફોર્મેટ લખી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. -2 x 2 માટે cos ઇન્વર્સ x/2 √2x + 7 નું આપણે x પ્રત્યે વિકલન શોધવાનું છે. તો શોધીએ તો વિદ્યાર્થી મિત્રો x ને સાપેક્ષ વિકલન કરીએ તો dy/dx બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે આ એક્ઝામ્પલ આપણે બે રીતે ગણી શકીએ છીએ. આ જે રૂટ છે 2x + 7 છેદમાં એને અંશમાં ગુણાકાર સ્વરૂપે પણ લખી શકાય. ઓકે, તો એ બંને પદ ગુણાકારમાં થઈ જાય એટલે પહેલું અચળ બીજાનું વિકલન એ પ્રમાણે તમે કરી શકો છો અથવા તો ભાગાકારની રીતે. ઓકે, તો આપણે અહીંયા આગળ ગુણાકારની રીતે આપણે એનું વિકલન કરીએ તો સૌથી પહેલાં આપણે y બરાબર ક્વેશ્ચન છે આપણી પાસે y બરાબર cos ઇન્વર્સ x/2 ઇન્ટુ 2x + 7 (-1/2). ઓકે, આપણે આ રીતે એને લખી શકીએ. હવે ગુણાકારના નિયમ પ્રમાણે એનું વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા dy/dx બરાબર પહેલું વિધેય આપણે cos ઇન્વર્સ x/2 અચળ રાખીએ તો અહીંયા આગળ 2x + 7 (-1/2). તો શું થશે એમાં ઘાત આગળ આવશે. ઓકે, અને 2x + 7 એની એક ઘાત ઓછી થશે એટલે -3/2. ફરીથી ઘાત છે, ઘાત આગળ આવશે, એક ઘાત ઓછી થઈ એટલે -3/2 અને આ x નું ફરીથી વિકલન કરવાનું એટલે 2x નું થશે 2. ઓકે, પ્લસ હવે બીજું વિધેય અચળ રાખીએ એટલે કે 2x + 7 (-1/2) અચળ cos ઇન્વર્સ x નું વિકલન થાય -1/√1 માઇનસ x² એટલે x²/4 ઇન્ટુ આ x/2 નું આપણે ફરીથી કરીશું 1/2. ઓકે, હવે સાદું રૂપ આપીએ તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા આગળ આ જે 2 અને આ 2 કેન્સલ થશે. ઓકે, તો બાકીના પદ આપણે એઝ ઇટ ઇઝ લખીએ તો કે cos ઇન્વર્સ x/2 ઇન્ટુ આગળ માઇનસ છે એટલે આપણે માઇનસ આગળ લખી નાખીએ અને 2x + 7 (-3/2). અહીંયા પણ માઇનસ છે, માઇનસને આપણે આગળ લખીએ 2x + 7 (-1/2) ઇન્ટુ અહીંયા લસા લઈએ એટલે 4 - x², એ 4 ઉપર જશે, વર્ગમૂળ નીકળી જશે એટલે 2 થશે એટલે અહીંયા આવશે 2/√4 - x² ઇન્ટુ 1/2. ફરીથી અહીંયાથી આ 2 કેન્સલ થશે. ઓકે, તો બાકી વધશે આપણી પાસે માઇનસ cos ઇન્વર્સ x/2 ઇન્ટુ 2x + 7 આપણે એને જો છેદમાં લખી નાખીએ તો એ શું થઈ જશે? છેદમાં લખીએ તો 2x + 7 (-3/2). અહીંયા માઇનસ 2x + 7 (-1/2) ને આપણે છેદમાં જવા દઈશું એટલે અંશમાં 1 છે √4 - x² ઇન્ટુ √2x + 7. તો આપણને અહીં આગળ dy/dx મળી ગયું. ઓકે, એટલે આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો, જે રૂટ હતા છેદમાં એને અંશમાં લઈ ગયા એટલે ગુણાકારમાં થઈ ગયા (-1/2). પછી ગુણાકારનો નિયમ, પહેલું પદ અચળ બીજાનું વિકલન, પછી બીજું અચળ અને પહેલાનું વિકલન એટલે ગુણાકારનો નિયમ એપ્લાય કર્યો. જો આ સીધું જ તમે શરૂઆત કરો તો ભાગાકારના નિયમ પ્રમાણે છેદમાં છેદનું સ્ક્વેર, છેદ એમના એમ, અંશનું વિકલન માઇનસ અંશ એમના એમ છેદના વિકલન, તો પણ વિદ્યાર્થી મિત્રો તમને આ જ જવાબ મળશે. ઓકે,
નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. તો એક્ઝામ્પલ નંબર 6 આ જે એક્ઝામ્પલ છે ચેપ્ટર નંબર 2માં પણ આવી શકે અને ચેપ્ટર 2 એટલે કે પ્રતિવિધેય જે છે ત્રિકોણમિતિય વિધેય, ઓકે, એમાં પણ આવી શકે અને વિકલનની અંદર પણ. તો સૌથી પહેલાં આપણે આપણી જે રકમ છે એને આપણે y કહી દઈએ. તો y બરાબર cot ઇન્વર્સ √1 પ્લસ સાઇન પ્લસ √1 માઇનસ સાઇન છેદમાં √1 પ્લસ સાઇન માઇનસ √1 માઇનસ સાઇન એક્સ. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો અંદર છેદમાં જે પદ છે એની કરણી લઈ લઈએ. તો y બરાબર આપણે ફક્ત સાદુરૂપ આપીએ છીએ, વિકલન અત્યારે કરતા નથી. તો કરણી લઈએ એટલે અહીંયા √1 પ્લસ સાઇન એક્સ માઇનસ √1 માઇનસ સાઇન એક્સ. અંશ પણ અહીંયા એઝ ઇટ ઇઝ 1 પ્લસ સાઇન એક્સ પ્લસ √1 માઇનસ સાઇન એક્સ. એને આપણે ગુણી દઈએ અંશ અને છેદમાં. આ જે છેદવાળું પદ છે એની અનુબદ્ધ કરણી એટલે વચ્ચે અહીંયા પ્લસ આવી જશે એટલે કે √1 પ્લસ સાઇન એક્સ પ્લસ √1 માઇનસ સાઇન એક્સ છેદમાં √1 પ્લસ સાઇન એક્સ પ્લસ √1 માઇનસ સાઇન એક્સ. ઓકે, અંશ અને છેદમાં આપણે અનુબદ્ધ કરણી લઈ લીધી. ઇઝ ઇક્વલ્સ ટુ કોટ ઇનવર્સ. છેદની અંદર જુઓ તો વિદ્યાર્થી મિત્રો a માઇનસ બી a પ્લસ બી એટલે a² માઇનસ b² એટલે વર્ગમૂળ નીકળી જશે. અહીંયા આગળ આવશે 1 પ્લસ સાઇન એક્સ માઇનસ 1 માઇનસ સાઇન એક્સ. કૌંસ આપણે કરીશું કારણ વચ્ચે માઇનસ છે એટલે નિશાની પછીના સ્ટેપમાં બદલાઈ જશે. જ્યારે અહીંયા આગળ a પ્લસ બી પ્રકારનું એટલે હોલ સ્ક્વેર થશે એટલે અહીંયા આગળ એનું આપણે વિસ્તરણ કરી દઈએ તો a પ્લસ બીનું હોલ સ્ક્વેર. ઓકે, તો એ સૂત્ર એપ્લાય કરીએ છીએ આપણે. તો a² એટલે આનો સ્ક્વેર થશે એટલે 1 પ્લસ સાઇન એક્સ પ્લસ b² એટલે 1 માઇનસ સાઇન એક્સ. a² પ્લસ b² પ્લસ 2ab પ્લસ 2a. એ મીન્સ આપણી પાસે છે અહીંયા આગળ √1 પ્લસ સાઇન એક્સ અને b એટલે 1 માઇનસ સાઇન એક્સ. ઓકે, a² પ્લસ b² પ્લસ 2ab. એ મીન્સ √1 પ્લસ સાઇન એક્સ, b મીન્સ √1 માઇનસ સાઇન એક્સ બરાબર કોટ ઇનવર્સ. અહીંયા આગળ છેદમાં કૌંસ ખોલી નાખીએ એટલે 1 પ્લસ સાઇન એક્સ માઇનસ 1 પ્લસ સાઇન એક્સ. ઓકે, અંશની અંદરથી આ સાઇન એક્સ કેન્સલ થશે એટલે 1 પ્લસ 1 2 પ્લસ 2 √a પ્લસ બી a માઇનસ બી એટલે 1 પ્લસ સાઇન એક્સ 1 માઇનસ સાઇન એક્સ 1 માઇનસ sin² એક્સ એટલે cos² એક્સ અને cos²નું વર્ગમૂળ શું થશે વિદ્યાર્થી મિત્રો? cos એક્સ. ઓકે, હવે અહીંયાથી આ 1 1 કેન્સલ થશે એટલે અંશમાં મળશે કોટ ઇનવર્સ 2 કોમન નીકાળીએ એટલે 1 પ્લસ કોસ એક્સ અને છેદમાંથી 1 પ્લસ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ એટલે કે 2 સાઇન એક્સ. બંનેમાંથી 2 2 કેન્સલ થશે એટલે કોટ ઇનવર્સ 1 પ્લસ કોસ એક્સ અપોન સાઇન એક્સ મળશે. હજુ આપણે વિદ્યાર્થી મિત્રો વિકલન કર્યું નથી, સાદુરૂપ આપીએ છીએ. 1 પ્લસ કોસ એક્સનું સૂત્ર થાય 2 cos² x/2. ખૂણો અડધો થયો છે તો સાઇન એક્સનું સૂત્ર પણ આપણી પાસે છે 2 sin x/2 cos x/2. અંશ અને છેદમાંથી તમે જોઈ શકો છો 2 અને 1 cos x/2 કેન્સલ થશે, 2 અને 1 cos x/2 કેન્સલ એટલે અંશમાં વધશે cos x/2 અને છેદમાં વધશે sin x/2 એટલે y બરાબર કોટ ઇનવર્સ શું આવશે? cos x/2 અપોન sin x/2 એટલે cot x/2. ઓકે, હવે જો કોટ ઇનવર્સ કોટ કેન્સલ થાય તો x/2 વધે પણ x/2 એના અંતરાલમાં આવવું જોઈએ. તો આપણને કન્ડિશન આપી છે કે 0 લેસ દેન x લેસ દેન π/2. ઓકે, તો 0 લેસ દેન x/2 લેસ દેન π/4. એનો અર્થ એવો થયો કોટ ઇનવર્સનું જે અંતરાલ છે, ઓકે, એ અંતરાલ છે 0 to π ની અંદર ઉપર ઇન્ટરવલ, તો એની અંદર આવે છે. એનો અર્થ એવો થયો આપણે અહીંયા કટ કરી શકીએ છીએ માટે y ઇઝ ઇક્વલ્સ ટુ x/2. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રશ્ન ચેપ્ટર 2માં આવે તો તમારે એનું સાદુરૂપ આપવાનું છે અહીંયાથી અહીંયા સુધી એટલે y બરાબર x/2 થાય. હવે આપણે વિકલન કરીએ છીએ xને સાપેક્ષ વિકલન કરતા. xને સાપેક્ષ વિકલન કરતા શું થાય વિદ્યાર્થી મિત્રો? dy/dx. ઓકે, 1/2 કોન્સ્ટન્ટ અને x નું વિકલન શું થશે? 1. તો આન્સર આવશે 1/2. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 2માં પણ આવી શકે અને એક જ સ્ટેપ છેલ્લે સાદુરૂપ આપ્યા પછી આપણે એનું વિકલન કરીએ એટલે ચેપ્ટર નંબર 5નું પ્રશ્ન થઈ જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7. y બરાબર log x રેઝ ટુ log x, x ગ્રેટર ધેન 1.
વિદ્યાર્થી મિત્રો x રેઝ ટુ x પ્રકારની રકમ થાય એટલે કે ઘાતાંકમાં પણ x હોય અને આધાર પણ x હોય તો આપણે ત્યારે જનરલી log લઈએ છીએ, જેથી ઘાત શું થાય આગળ ગુણાકારમાં આવી જાય. તો સૌથી પહેલા બંને બાજુ log લેતા આપણી પાસે ડાબી બાજુ થાય log y બરાબર log x આગળ આવશે ઇન્ટુ log of log x. ઓકે, હવે આપણી પાસે એક અને આ બીજું બે વિધેય ગુણાકારમાં છે. વિકલન કરીએ તો x ને સાપેક્ષ વિકલન કરતા ડાબી બાજુ log y નું વિકલન થાય 1/y અને y નું ફરીથી dy/dx. ઓકે, બે વિધેય ગુણાકારમાં આપ્યા છે. પહેલું વિધેય અચળ રાખીએ, log of log x વિકલન 1/log x ઇન્ટુ log x ફરીથી 1/x પ્લસ log of log x અચળ રાખીએ ઇન્ટુ આ log x વિકલન થશે 1/x. ઓકે, હવે આપણે સાદું રૂપ આપીએ તો dy/dx બરાબર y અહીંયા સામે ગુણાશે, આ log x અને log x કેન્સલ એટલે 1/x પ્લસ log of log x upon x. ઓકે, y ની કિંમત આપણે પાછી મૂકી દઈએ તો dy/dx મળશે, dy/dx બરાબર log x રેઝ ટુ log x અને અહીંયા મળશે આપણને 1/x પ્લસ log of log x upon x. ઓકે, તો આ મળી ગયા આપણને dy/dx. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8, y બરાબર cos of a ઇન્ટુ cos x પ્લસ b sin x. વિકલન કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, x ને સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન થશે dy/dx બરાબર cos x આખા વિધેયને x કહી દઈએ તો cos x નું વિકલન થશે માઇનસ sin x એટલે માઇનસ sin x, x ની જગ્યાએ a cos x પ્લસ b sin x. ઓકે, માઇનસ sin x ઇન્ટુ x નું આપણે ફરીથી કરીશું ઇન્ટુ dy/dx ઓફ x. x છે આપણી પાસે a cos x પ્લસ b sin x. ઓકે, હવે આપણે સાદું રૂપ આપીએ તો માઇનસ sin of a cos x પ્લસ b sin x ઇન્ટુ a અચળ cos x નું માઇનસ sin x પ્લસ b અચળ sin x નું cos x. ઓકે, તો આપણને આન્સર મળી ગયો છે. થોડુંક જો સાદું રૂપ આપવું હોય તો આ આપણે એઝ ઇટ ઇઝ લખીએ કે sin of a cos x પ્લસ b sin x અને આ જે માઇનસ સાઇન છે માઇનસ સાઇનને આપણે અંદર જવા દઈએ અહીંયા આગળ તો a sin x પોઝિટિવ થઈ જશે અને માઇનસ b cos x, તો આપણને dy/dx મળશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9, π/4 લેસ દેન x લેસ દેન 3π/4 માટે y બરાબર sin x માઇનસ cos x રેઝ ટુ sin x માઇનસ cos x. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કન્ડિશન આપી છે કે π/4 લેસ દેન x લેસ દેન 3π/4. π/4 એ પહેલા ચરણમાં છે, 3π/4 એ બીજા ચરણમાં છે. હવે તો એની વચ્ચે સાઇન ગ્રેટર છે કે કોસ ગ્રેટર છે એ આપણે નક્કી કરવું પડશે. ઓકે, તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ કે π/4 લેસ દેન x લેસ દેન π/2. ઓકે, એટલે એનો અર્થ એવો થયો કે 45 થી 90 ની વચ્ચે, તો આપણે વિચારીએ 45 થી 90 ની વચ્ચે સાઇનની વેલ્યુ લઈએ તો sin 60 અને cos 60, sin 60 થાય √3/2 અને cos 60 થાય 1/2. ઓકે, તો એનો અર્થ એવો થયો કે આની વચ્ચે એ sin x હંમેશા કેવા હશે? ગ્રેટર ધેન cos x હશે. ઓકે, એટલે કે sin x માઇનસ cos x ગ્રેટર ધેન 0 થશે. ઓકે, નેક્સ્ટ બીજો પોઈન્ટ કે જો આપણે π/4 થી 3π/2 થી 3π/4 લઈએ એટલે કે બીજું ચરણ થશે. ઓકે, દ્વિતીય ચરણ. અને દ્વિતીય ચરણની અંદર તમને ખબર જ છે કે cos ઋણ હોય sin x ધન હોય એટલે cos x લેસ થશે sin x ગ્રેટર ધેન cos x એટલે કે sin x માઇનસ cos x ઇઝ ગ્રેટર ધેન 0. એટલે બંને કન્ડિશન માટે આ sin x માઇનસ cos x એ ગ્રેટર ધેન 0 છે. ઓકે, માટે આપણે બંને બાજુ log લઈ. ઓકે, જો કોઈ ઋણ હોય તો તમે log નહીં લઈ શકો. ઓકે, માટે અહીં log લેવા માટે આપણે બંનેને ધન બતાવી દીધા. કન્ડિશન આપેલી છે sin x માઇનસ cos x રેઝ ટુ sin x
માઇનસ કોસ એક્સ. ઓકે, હવે આપણે બંને બાજુ લોગ લઈએ તો લોગ વાય બરાબર સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ઇન્ટુ લોગ ઓફ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. ઓકે, આપણે આ રીતે એને લખી શકીએ છીએ. હવે આપણે બંને બાજુ વિકલન કરીએ તો બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન કરતા નેક્સ્ટ પોઈન્ટ એક્સને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થી મિત્રો log y નું વિકલન થશે 1/y ઇન્ટુ dy બાય dx બરાબર. હવે અહીંયા આગળ પહેલું વિધેય અચળ, બીજાનું વિકલન કરીશું એટલે કે sin x માઇનસ cos x અચળ રાખીએ. sin x માઇનસ cos x અચળ, log x નું વિકલન થાય 1/sin x માઇનસ cos x ઇન્ટુ આ કૌંસનું વિકલન ફરીથી કરીશું, sin નું વિકલન cos x માઇનસ cos નું વિકલન માઇનસ sin એટલે પ્લસ sin. ઓકે, પ્લસ એટલે આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો કે પહેલું વિધેય અચળ રાખ્યું, આનું વિકલન કર્યું log x એટલે 1/x, આનું વિકલન ફરીથી કર્યું પ્લસ હવે બીજું વિધેય અચળ રાખીએ એટલે કે log ઓફ sin x માઇનસ cos x અચળ. તો આપણે આનું વિકલન કરીએ, sin નું વિકલન થાય cos x માઇનસ cos નું વિકલન માઇનસ sin એટલે પ્લસ sin x. ઓકે, હવે અહીંયા આપણી પાસે આ પદની અંદર sin x માઇનસ cos x કેન્સલ થશે. ઓકે, તો બાકી વધશે એટલે કે dy બાય dx આપણે જો કરતા બનાવીએ તો y અહીંયા ગુણાઈ જશે, અહીંયા આગળથી cos x પ્લસ sin x અને અહીંયા બીજા પદમાં log ઓફ sin x માઇનસ cos x ઇન્ટુ cos x પ્લસ sin x. ઓકે, હવે આપણે બંને બાજુથી અહીંયા બે પદ છે અહીંયા અને અહીંયા બંનેથી cos x પ્લસ sin x કોમન નીકળશે અને y ની કિંમત મૂકી દઈએ તો dy બાય dx બરાબર y ની કિંમત આપણી પાસે છે sin x માઇનસ cos x રેઝ ટુ sin x માઇનસ cos x. ઓકે, આ y ની કિંમત લખી. હજુ બંનેમાંથી કોમન નીકળે છે, શું કોમન નીકળશે? cos x પ્લસ sin x કોમન. તો અંદર શું વધશે વિદ્યાર્થી મિત્રો? અહીંયાથી વધશે 1 પ્લસ log ઓફ sin x માઇનસ cos x. ઓકે, તો અહીંયા આગળ આપણને dy બાય dx મળી જશે. એક્ઝામ્પલ નંબર 10, a ગ્રેટર ધેન 0 અને x ગ્રેટર ધેન 0 માટે y બરાબર x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ a રેઝ ટુ x પ્લસ a રેઝ ટુ n નું વિકલન શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ x રેઝ ટુ x નું આપણે સૂત્ર તરીકે સ્વીકારી લીધું છે. x રેઝ ટુ x નું વિકલન શું થાય? x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. ઓકે, અથવા જો આપણે એને સાબિત કરવું હોય તો આપણે આને u કહી દઈએ, u બરાબર x રેઝ ટુ x. તો બંને બાજુ આપણે log લઈશું તો log u બરાબર x ઇન્ટુ log x. ઓકે, હવે આપણે એનું વિકલન કરીએ, log u નું થશે 1/u ઇન્ટુ du બાય dx. બે વિધેય ગુણાકારમાં પહેલું વિધેય અચળ log x નું વિકલન 1/x પ્લસ log x અચળ x નું વિકલન 1. અહીંયાથી x કેન્સલ થશે એટલે du બાય dx આપણે કરતા બનાવીએ તો અહીંયા આગળ u ગુણાઈ જશે અને 1 પ્લસ log x. u ની કિંમત જો આપણે x રેઝ ટુ x મૂકીએ તો x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. ઓકે, તો આપણને du બાય dx મળી જશે. નેક્સ્ટ, હવે આપણે અહીંયા આગળ આ રકમને v કહીએ, આને u v w અને z. ઓકે, તો બધાનું વિકલન આપણે અહીંયા કરી શકીએ છીએ. તો જોઈએ સેકન્ડ, ધારો કે v બરાબર આપણે x રેઝ ટુ a લઈએ તો dv બાય dx શું થાય વિદ્યાર્થી મિત્રો? x રેઝ ટુ a તો શું થાય? ઘાત હોય તો એ આગળ આવશે અને એક ઘાત ઓછી થશે. ઓકે, તો dv બાય dx થઈ ગયું. u v પછી આપણે ધારો કે w બરાબર a રેઝ ટુ x લઈએ તો dw બાય dx બરાબર a રેઝ ટુ x નું વિકલન a રેઝ ટુ x ઇન્ટુ log a બેઝ e. અને છેલ્લાનું જે વિકલન છે z લઈએ એને તો z બરાબર a રેઝ ટુ n તો dz અપોન dx બરાબર શું થશે? 0. કારણ એ અચળ છે, કોન્સ્ટન્ટ છે એટલે એનું વિકલન 0. તો આપણી રકમ હતી y બરાબર x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ a પ્લસ a રેઝ ટુ x પ્લસ a રેઝ ટુ n. તો dy બાય dx બરાબર બધાના વિકલન આપણે અહીંયા લખીએ, x રેઝ ટુ x નું વિકલન તો x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x, x રેઝ ટુ a નું વિકલન થાય ઘાત આગળ એક ઘાત ઓછી
પ્લસ એ રેસ ટુ એક્સનું એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ બેઝ ઈ અને લાસ્ટનું વિકલન શું થઈ જશે 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ સાદુરૂપ વચ્ચે ના આપવું હોય તો ડાયરેક્ટ પણ તમે દરેકનું સેપરેટલી વિકલન જાણો છો તો પણ તમે ડાયરેક્ટ જવાબ લખી શકો. એક્ઝામ્પલ નંબર 12, y બરાબર 12 ઇન્ટુ 1 માઇનસ કોસ ટી અને x બરાબર 10 ઇન્ટુ ટી માઇનસ સાઇન ટી ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં y અને x જે વિધેય છે એ t ઉપર આધારિત છે, એટલે આપણે સૌથી પહેલાં તો વિધેય ઓળખીએ. તો પ્રચલ સમીકરણ આપણને આપેલા છે, તો બંનેનું t ને સાપેક્ષ વિકલન કરી આપણે ભાગાકાર કરીશું. તો સૌથી પહેલાં y બરાબર 12 ઇન્ટુ 1 માઇનસ કોસ ટી, તો ડીવાય બાય ડીટી ટી ને સાપેક્ષ આપણે વિકલન કરીએ છીએ 12 અચળ, 1 નું વિકલન 0, કોસનું વિકલન માઇનસ સાઇન એટલે અહીંયા થઈ જશે પ્લસ સાઇન ટી. ઓકે, નેક્સ્ટ આપણી પાસે x આપેલા છે, x બરાબર 10 ઇન્ટુ ટી માઇનસ સાઇન ટી, તો dx બાય dt આપણે શોધીએ તો 10 અચળ, ટીનું વિકલન 1 થશે, માઇનસ સાઇનનું વિકલન શું થશે cos, એટલે 1 માઇનસ cos t. હવે આપણે શોધવું છે dy બાય dx. dy બાય dx એટલે આપણને ખબર છે કે dy અપોન dt અપોન dx બાય dt, જ્યાં dx બાય dt ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. બંનેની વેલ્યુઝ છે આપણી પાસે, કિંમત મૂકી દઈએ તો અંશમાં આવશે 12 ઇન્ટુ સાઇન ટી અને છેદમાં આવશે 10 ઇન્ટુ 1 માઇનસ કોસ ટી. ઓકે, સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ 2 છેદ ઉડશે 6 અને છેદમાં આવશે 5. સાઇન ટી અને છેદમાં છે 1 માઇનસ કોસ ટી. 1 માઇનસ કોસ ટીનું સૂત્ર છે આપણી પાસે 2 સાઇન સ્ક્વેર ટી બાય 2. ઓકે, અને અંશમાં સાઇન ટી એટલે 2 સાઇન ટી બાય 2 ઇન્ટુ કોસ ટી બાય 2. અંશ અને છેદમાંથી જોઈએ તો એક તો આ 2 કેન્સલ થશે અને એકવાર સાઇન કેન્સલ થશે, એટલે આપણી પાસે વધશે 6 બાય 5 કોસ ટી બાય 2 અપોન સાઇન ટી બાય 2. તો આપણને dy બાય dx મળશે, dy બાય dx બરાબર 6 બાય 5 કોટ ટી બાય 2. ઓકે, તો dy બાય dx મળી જશે. એક્ઝામ્પલ નંબર 11, x ગ્રેટર ધેન 3 માટે y બરાબર x રેસ ટુ x સ્ક્વેર માઇનસ 3 પ્લસ x માઇનસ 3 રેસ ટુ x સ્ક્વેરનું વિકલન શોધો. dy બાય dx શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણી પાસે બે વિધેય છે, x રેસ ટુ x પ્રકારનું વિધેય છે, એટલે આપણે બંનેને એકને u અને બીજાને v ધારી અને log લઈ અને આપણે એક્ઝામ્પલ ગણીશું. સૌથી પહેલો પોઈન્ટ તો ધારી લઈએ, ધારો કે u બરાબર x રેસ ટુ x સ્ક્વેર માઇનસ 3, બંને બાજુ log લઈએ તો log u બરાબર x સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ log x. ઓકે, હવે બંને બાજુ આપણે વિકલન કરીએ તો log u નું વિકલન થશે 1 અપોન u ઇન્ટુ du બાય dx. અહીંયા પહેલું વિધેય અચળ x સ્ક્વેર માઇનસ 3, log x નું થશે 1 અપોન x, log x અચળ x સ્ક્વેરનું થશે 2x. ઓકે, આપણે du બાય dx ને કરતા બનાવી દઈએ. du બાય dx બરાબર u સામે ગુણી જાય, u એટલે આપણી ઓરિજિનલ રકમ કેટલી છે, u x રેસ ટુ x સ્ક્વેર માઇનસ 3. અહીંયા આગળ આવશે x સ્ક્વેર માઇનસ 3 અપોન x પ્લસ log x ઇન્ટુ 2x અને આપી દઈએ પરિણામ નંબર 1. ઓકે, તો આપણને du બાય dx અહીંયા આગળ મળી ગયા છે. નેક્સ્ટ પોઈન્ટ, હવે આપણે બીજું વિધેય છે એને આપણે v કહી દઈએ. તો v બરાબર, ધારો કે v બરાબર x માઇનસ 3 રેસ ટુ x સ્ક્વેર, ઘાતમાં x છે, આધારમાં પણ x છે, બંને બાજુ log લઈએ તો log v બરાબર x સ્ક્વેર ઇન્ટુ log ઓફ x માઇનસ 3. હવે આપણે બંને બાજુ વિકલન કરીએ એટલે log v નું વિકલન થશે 1 અપોન v ઇન્ટુ dv બાય dx. પ્રથમ x સ્ક્વેર અચળ log x નું થાય 1 અપોન x ઇન્ટુ આ x નું વિકલન 1, 3 નું 0 પ્લસ log ઓફ x માઇનસ 3 અચળ અને x સ્ક્વેરનું વિકલન થશે 2x. dv બાય dx ને આપણે જો કરતા બનાવીએ તો dv બાય dx બરાબર v સામે ગુણાશે એટલે v ની કિંમત મૂકી દઈએ x માઇનસ 3 રેસ ટુ x સ્ક્વેર અને કૌંસમાં આવશે x સ્ક્વેર અપોન x માઇનસ 3 પ્લસ 2x ઇન્ટુ log ઓફ x માઇનસ 3, જેને આપણે આપી દઈએ પરિણામ નંબર
2 એટલે આપણી પાસે બે વેલ્યુ મળી du/dx અને સેકન્ડ છે dv/dx. ઓકે, હવે આપણે બંનેનો સરવાળો કરી દઈએ એટલે કે અહીંયા આગળ આપણને y બરાબર u પ્લસ v થયા, x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે dy/dx બરાબર du/dx પ્લસ dv/dx. dy/dx માં એઝ ઇટ ઇઝ રાખી du/dx અને dv/dx ની કિંમત છે બંને આપણે ત્યાં આગળ મૂકી દઈશું એટલે આપણને dy/dx મળશે. તો dy/dx બરાબર સૌપ્રથમ આપણે du/dx ની આ કિંમત મૂકી દઈએ તો x² - 3 કૌંસમાં x² - 3 ડિવાઇડ બાય x પ્લસ 2x log x પ્લસ dv/dx માં આપણી પાસે છે x - 3 નો સ્ક્વેર x² upon x - 3 પ્લસ 2x log of x - 3. તો આપણને dy/dx મળી જશે.